ગુજરાત સરકારે નદીઓ કેટલી ચોખ્ખી છે, કેટલી નહીં ને કેટલી પ્રદૂષિત છે એના માટેના આંકડા બહાર પાડ્યા. એમાં 1 થી 10માં વિશ્વામિત્રી નદી આવી ગઈ છે, 6ઠ્ઠા ક્રમે આવી છે અને પહેલા ક્રમાંકે સાબરમતી છે. તો હું ખરેખર તો કહીશ કે આ ગુજરાત સરકારનો ભ્રષ્ટ ઈરાદો હોય એવું લાગે છે. કેમ કે વિશ્વામિત્રી સૌથી ગંદી ગોબરી ગટરવાળી વાસ આવતી બ્રિજ ઉપરથી જાવ ત્યારે દેખાય છે, જ્યારે એટલું સાબરમતીની નદીના બ્રિજ પરથી જઈએ છે તો નથી દેખાતું. એ તમામ લોકોએ અનુભવ્યું છે. પરંતુ એમનો ઈરાદો એવો હોય કે સાબરમતીને 1 નંબર આપીને 500,000 કરોડ બીજા નાખીએ અને બીજી કટકી ખાઈ જઈએ ત્યાંથી, એ ઈરાદે એને પહેલો નંબર આપ્યો છે. બાકી વિશ્વામિત્રીને અન્યાય થયો છે. ગુજરાતની સૌથી પોલ્યુટેડ નદી તરીકે વિશ્વામિત્રી આજે પણ દેખાઈ આવે છે અને લોકો પણ જોઈ શકે છે. તો આ નદીને 35 વર્ષથી શાસન કરતા, જેની પાછળ 1200 કરોડ મુખ્યમંત્રીએ આપ્યા હોય ને 1200 કરોડના ખર્ચા કર્યા પછી જો આ વિશ્વામિત્રી નદીને સૌથી પોલ્યુટેડના 1 થી 10ના રેન્કમાં આવતી હોય તો શાસને ડૂબી મરવું જોઈએ અને શરમ અનુભવવી જોઈએ. હવે જ્યારે પાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવી રહી છે તો હું નગરજનોને કહીશ કે તમે વારંવાર જે લોકોને ચૂંટીને મોકલો છો તો તમે હવે કોઈ પણ પક્ષનો ઉમેદવાર આવે, અપક્ષ પણ આવે, તો એને સવાલ કરજો કે તું આટલા વર્ષમાં વિશ્વામિત્રી આટલી ખરાબ હાલત થઈ છે તો તમે શું કાર્યવાહી કરીને શું લડત આપી કે કઈ સુધી આગળ ગયા. તો એને પણ તમારે લોકોને જોજો અને એ પૂછી અને તમારો મત, કિંમતી મત એને પણ આપવો હોય તો આપજો અને એમાંથી ડિસાઈડ કરજો. એના માટે અને શાસનોને ખાસ કહીશ કે તમારે આ પૈસાનો પણ મુખ્યમંત્રીએ જ્યારે આપેલા છે તો એનું ઓડિટ હોવું જોઈએ, એનો રિપોર્ટ હોવો જોઈએ અને ક્યાં વપરાયા, ક્યાં ખર્ચાયા અને કોણ કટકી થઈ ગયું એનો પણ રિપોર્ટ મુખ્યમંત્રીએ માંગવો જોઈએ.